થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય, પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ આવીને ઉભા રહ્યા ને, તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં, ભીષ્મ કહે છે કૃષ્ણને. અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા, તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો